એકચ્યુઅલમાં જે આ KPS3 HVDC ટ્રાન્સમિશન લિમિટેડ કંપની એટલે કે અદાણી એનર્જી સોલ્યુશનની જે આ લાઈન આવે છે એનું જાહેરનામું જે કર્યું ને કે 12/2/2026 ના રોજ આવેલું એ પછી અમને 60 દિવસ જે સમય મળેલો છે એ સમયમાં દરેક ખેડૂતોએ જે કહેવાય ને કચ્છ થી ખાવડા થી લઈને સુરત ઓલપાડ સુધીના દરેક ખેડૂતોએ વાંધા ઈમેલ દ્વારા મોકલેલા કંપનીને અને અને સાથે સાથે અમારા હિરેનભાઈ છે કાનાભાઈ છે એ બધા ખેડૂતો રૂબરૂ ઓફિસે વાંધા દેવા માટે ગયા હતા એમ ત્યાં તેને ગયા અને એને બધી પડેલી કંપનીની જે સિક્યુરિટી હતા જે સ્ટાફ હતો એને અતુલને મળવા ન દીધો એટલે આ દરેક અમારા જે ખેડૂતો છે એમાં ખાસ કરીને હું વાત કરું ને તો કે મોરબી જિલ્લાના 3 તાલુકા માળિયા મોરબી અને હળવદ આ ત્રણેય તાલુકા થઈને 67 ગામડા આવે છે 63 ગામડા અને જો કંપની ધારે ને કંપની ધારે ને તો મોરબી જિલ્લાના એક પણ ગામ નો આવે તે રીતે રૂટ ને લઈ જે લાઈન નો રૂટ પસાર કરી શકે તમને ખબર છે કે મોરબી જિલ્લાની પેરેલલમાં કચ્છનું નાનું રણ આવેલું છે જે આવ બંજર જમીન છે ખરાબાની જમીન છે ત્યાંથી જો કંપની લાઈન પસાર કરે